સુરતના સાંસદ મુકેશ દલાલે પરોપકારનો એક પરિચય આપતા 4 જરૂરિયાતમંદ દિવ્યાંગ વ્યક્તિઓને પોતાના ગ્રાન્ટના ખર્ચે વ્હીકલ આપ્યા હતા। એક સમારોહમાં આ વાહનોની ચાવી લાભાર્થીઓને સોંપવામાં આવી હતી। સાંસદ દલાલ દ્વારા આ પ્રસંગે આયોજિત એક સમારોહમાં આ 4 લાભાર્થીઓને વ્હીકલની ચાવી સોંપવામાં આવી હતી। આ વાહનો મેળવનારામાં અલગ અલગ વિસ્તારોમાં રહેતા દિવ્યાંગ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેઓ અગાઉ પોતાના રોજિંદા કામકાજ અર્થે અવરજવર માટે સંઘર્ષ કરી રહ્યા હતા। આ ભેટ તેમના માટે એક વરદાનરૂપ સાબિત થશે। આ વ્હીકલના કારણે તેઓ હવે પોતાના પગે રોજગાર મેળવવા, બાળકોને શાળાએ મૂકવા અથવા અન્ય રોજિંદા કામો સરળતાથી પાર પાડી શકશે। આ પહેલ દિવ્યાંગોને મુખ્ય પ્રવાહમાં જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે। આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલે કહ્યું કે સમાજના છેલ્લા ઘડીના વ્યક્તિના વિકાસ વિના દેશનો વિકાસ શક્ય નથી। દિવ્યાંગ બહેનો અને ભાઈઓને આત્મનિર્ભર બનાવવા જોઈએ અને મને અપાર આનંદ થાય છે। અમારી એક નાનકડી પહેલ છે, ભવિષ્યમાં પણ આવા કાર્યો ચાલુ રહેશે। લાભાર્થીઓએ સાંસદ દલાલનો આભાર માનતા કહ્યું કે આ વાહનથી તેમના જીવનમાં એક નવી ઉમ્મીદ જાગી છે અને તેઓ હવે વધુ સારી રીતે પોતાનું ગુજરાન ચલાવી શકશે। आज बहुत खुशी हो रही है कि सांसद सभ्य श्री की तरफ से हमें एक बाइक मिली। मैं तो खुश हूँ, मेरा परिवार भी बहुत खुश है। क्या सर ने जो काम किया है वो हमारे लिए बहुत लाभदायक है। मुझे कॉलेज जाने में थोड़ी तकलीफ पड़ती है कि मैं कैसे जाऊंगा, पर सांसद जी की मदद से मैं आज मुझे बाइक मिली है तो मैं बिना रुकावट के मैं कॉलेज जा सकता हूँ, आ सकता हूँ। मेरे परिवार को मेरी कोई तकलीफ नहीं होगी कि मैं कैसे जाऊंगा, कैसे आऊँगा। और मुझे बहुत अच्छा लगा कि सांसद जी ने मुझे बाइक दिलाई है और मैं बहुत खुश हूँ। मुकेश भाई सारा सारू काम कर दीधु अमने बाइक आपी। कई रीते तुम्हारा पग गया मारे डायबिटीज में हाँ શું કામ તમારા દીકરાઓ શું કામ डायमंड में શું કહેશો? सारा सारू गमे त्या जय जय की ने जाव हो तो ओला पग नता जई न हकता। હવે કઈ રીતે તમે જશો? हवे धीमे धीमे जसु एम। આવડે છે? हाँ गाड़ी तो चलावता हूँ। સાંસદશ્રીને મળવા માટે ગ્રાન્ટમાંથી આજે મારી ગ્રાન્ટમાંથી 4 દિવ્યાંગોને વ્હીકલ આપવામાં આવી રહ્યું છે। દિવ્યાંગોને આનંદ હોય એ સ્વાભાવિક છે, એથી વિશેષ આનંદ અને સંતોષ મને છે। એ એટલા માટે છે કે આપ જુઓ કે જે મેજર વિકલાંગ છે, પેલા ભાઈના 2 પગ નથી, આ દીકરી બિલકુલ ચાલી શકતી નથી, 10મા ધોરણની એક્ઝામ આપી રહેલી છે, આ ભાઈ MBBSમાં અભ્યાસ કરી રહ્યા છે, પેલા ભાઈને પણ 1 પગ નથી। આટલી મેજર જેને દિવ્યાંગ કહી શકાય એવી જેને ભગવાને ખામી છે તે લોકોને આજે વ્હીકલ આપતા મને ખૂબ આનંદ અને સંતોષ થાય છે। પરમ કુમાર પરમાત્મા આવા સરસ કામો મારા દ્વારા કરાવતા રહે તે જ મારી પ્રાર્થના છે।